બનાસકાંઠા જિલ્લાની કાંકરેજની બનાસ નદીઓમાં રેતી ખનીજ ચોરી ભૂમાફિયા ડમ્પર ચાલકો રાત દિવસ ચોરી કરતા હોય છે અને તે રેતીના ડમ્પર અને હાઈવા ભરીને ભાભરથી પસાર થતા હોય છે. તો શું તંત્ર અજાણ્યા હશે તેવા સવાલો ઉઠ્યા છે અને ધૂળની ડમરીઓ ઉડાડતા જતા હોય છે અને પાછળ આવતા નાના વાહન ચાલકોને આંખોમાં ઉડતી ધૂળને કારણે અકસ્માત સર્જાતા હોય છે. રેતી ખનીજ ચોર ભૂમાફિયા ડમ્પર ચાલકો રોયલ્ટી ટેક્સની ચોરી કરી બેફામ ભાભરથી રાત દિવસ નીકળતા અને હવે વાવ થરાદ સુઈગામ વિસ્તારોમાં રેતીના ડમ્પર ખાલી કરવામાં આવતા હોય છે. આ રેતી ચોરી થતી કાંકરેજની નદીઓ કંબોઈ, દુદાસણ, કારિયા, દુદાસણ, ઉમરના આ નદીઓમાં મોટા પ્રમાણમાં રેતી ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી છે. ડમ્પર ચાલકોએ અનેક નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે, જેની તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે તંત્ર દ્વારા ડમ્પર ચાલકો સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાં માંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ જિલ્લાને અલગ કરવામાં આવ્યો છે અને તેના ભાગ 2 કરી અને આજે વાવ થરાદ અને ભાભર તાલુકાના જે ભૂમાફિયાઓ આજે ભાભર શહેર તરફથી ખનન ચોરી કરી અને આજે અહીંથી બેફામ ડમ્પરો ચલાવતા હોય છે. આજે લોકોના જીવ જાય, જાનહાનિનું જોખમ છે. તો આજે મારી પાસે પણ કમ્પ્લેન આવી હતી કે આ ભૂમાફિયાઓની સામે તમારે શું કાર્યવાહી કરવી જોઈએ. તો પછી એ લોકોને મેં કહ્યું ચલો ભાઈ, હું મીડિયાના માધ્યમથી એ લોકોને જાણ કરું છું અને છતાં આની જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે ઉપર લેવલે જાણ કરશું. આની આપનું નામ? હરેશભાઈ સોની, ભાભર શહેર કોંગ્રેસ સંગઠન પ્રમુખ.